રાજકોટથી સમાચાર છે। રફતારના રાક્ષસો ફરી એકવાર બેફામ બન્યા છે। દારૂના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। આ તસવીરો તમે જોઈ શકો છો। રાજકોટથી આ સમાચાર। કાર ચાલકે બે વાહનોને અડફેટે લીધા। અકસ્માતની ઘટનામાં સદનસીબે જાનહાનિ નથી થઈ। કાર ચાલકની પોલીસે અટકાયત કરી છે, પણ આવી ઘટનાઓમાં વધારો થવું એ ચિંતાજનક બાબત છે। દારૂ પીને બેફામ રીતે કાર હંકારી રહ્યા છે લોકો, જેમાં ઘણા બધા લોકોના જીવ પણ જઈ રહ્યા છે। લોકોને રસ્તા પર નીકળતા પહેલા બીક લાગે છે। દારૂ ક્યાં પીધો તમે? હે? કોને ફોન કરો? બોલ આને આ જાય આમજો ભાઈ આમ કર્યું હા તો કઈડો મેં મારી ગાડી નહીં લઈ લીધી। ઉતારી નાખો, વિડીયો ઉતારો આ ગાડીની નંબર પ્લેટ લઈ લ્યો તમે તમારે। પકડો ને તમે પકડી શકો, હું તો તમે પકડો એ જાય છો। સંવાદદાતા ઋષિ ફોનલાઈન ઉપર જોડાયા છે। ઋષિ, અવારનવાર બનતી આવી ઘટના ખૂબ જ ચિંતાજનક છે। શું આ જે કાર ચાલક છે જે દારૂ પીને ચલાવી રહ્યો હતો એની સામે કાર્યવાહી કરવામાં આવી છે? શું વિગતો છે? ગત મોડી રાત્રિની આ ઘટના છે। શહેરના પારેવડી ચોક ખાતે બેફામ કાર હંકારીને બે બાઇકને અડફેટે કાર ચાલકે લીધા હતા। ત્યારબાદ લોકોએ સીધો જ વિડીયો શરૂ કરી દેતા કાર ચાલક ગભરાયો હતો અને ત્યાંથી નાસી છૂટવામાં નિષ્ફળ રહ્યો હતો। તેમણે તમામ જે મોબાઈલમાં બધા શૂટિંગ કરતા હતા એમાં સ્પષ્ટપણે તેનું રેકોર્ડિંગ પણ એ પ્રકારનું આવ્યું છે કે હા મેં દારૂ પીધેલો છે, મિત્રો સાથે પીધેલું છે। જે પ્રકારે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે રાજકોટના ખૂબ જ ગંભીર બાબત કહેવાય, કારણ કે અવારનવાર ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસીસ સામે આવતા હોય છે। તે રાજકોટ પોલીસ માટે પણ ચિંતાજનક છે। હાલ તો અત્યારે સવાલ એ સામે આવી રહ્યો છે કે આવા પ્રકારના લોકો પર ક્યારે લગામ આવશે। પોલીસે તો હાલ અત્યારે તેના ઉપર કેસ કરીને સખ્ત કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે વધુ આવા કેસ સામે ન આવે તે માટે પોલીસે સતર્ક રહેવું ખૂબ જરૂરી છે। જી બિલકુલ, આભાર ઋષિ વિગતો આપવા માટે।